તાજેતરમાં જ ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા ઉપર જે કોર્ટનો જે નિર્ણય આવ્યો અને એની અંદર ચુકાદાની અંદર 7 વર્ષની કેદની સજા અને જે દંડની સજા કરવામાં આવી એનાથી આજે ગુજરાતની જનતા આજે દુઃખી છે। ભારતીય જનતા પાર્ટીના લોકો ખુશ થઈ રહ્યા છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કોઈ ચૈતરભાઈને જે અવાજ દબાવવાની જે વાત છે એ વારંવાર આવા કાવતરા કરતા એવા છે કે ગુજરાતની જનતા હવે એમને ઓળખી ગઈ છે। અગાઉ પણ ચૈતરભાઈને 2 વખત એમને જેલની સજા આપી હતી અને એની અંદર એ લોકોએ કોર્ટને પણ ગેરમાર્ગે દોરી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારી તાનાશાહી સામે અમે ઝૂકવાના નથી, અમે લડતા રહીશું। આગામી દિવસોમાં અમે હાઈકોર્ટ સુધી જઈશું, શું હાઈકોર્ટમાં ન્યાય નહીં મળે તો સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું અને અમે આ જે કેસ ચાલે છે એની ઉપર સ્ટે લાવીશું, અમે એમના જામીન પણ કરાવીશું અને વહેલી તકે ચૈતરભાઈ બહાર આવે એવા સતત પ્રયત્ન આમ આદમી પાર્ટીનું આખું સંગઠન, પ્રદેશ નેતૃત્વ, સેન્ટ્રલ નેતૃત્વ બધા જ લોકો અત્યારે કરી રહ્યા છે। આજે ગુજરાતની અંદર 2 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જે માર્ચ પદયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એના જ ભાગરૂપે આજે ભરૂચમાં પણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પરમિશન માંગી હતી, પોલીસ દ્વારા પરમિશન આપવામાં નથી આવી। એ દુઃખની બાબત છે કે આજે જ્યારે શાંતિપૂર્વક આવા લોકોના સમર્થનની અંદર, જનસેવકના સમર્થનની અંદર જ્યારે અમે સૌ શાંતિપૂર્વક જ્યારે પદયાત્રા કરવા માંગતા હતા, પરંતુ એની અંદર પરમિશન નથી મળી, આવા કામો માટે પરમિશન નથી મળતી, અમારા માટે પણ દુઃખની બાબત છે, ગુજરાતની જનતા માટે પણ ને ભરૂચની જનતા માટે પણ આ દુઃખની બાબત છે। આગામી દિવસોમાં અમે આશા રાખીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી જો તાનાશાહી બંધ નહીં કરે તો એ તાનાશાહીનો વળતો જવાબ એમની જ ભાષામાં એમને આપવામાં આવશે।